આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી 22મા હપ્તાનો વિના વિલંબે લાભ મેળવવા માટે કેન્દ્ર સરકારે ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી નોંધણી ફરજિયાત કરી છે. ગુજરાત રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે નોંધણી કરાવી લેવી. હાલમાં ગ્રામીણ કક્ષાએ ખેડૂતો માટે ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂતોએ જે તે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવો. આ ઉપરાંત ખેડૂતો પોતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનથી પણ નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર CSC અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પણ ખેડૂત નોંધણી કરાવી શકશે. કચ્છમાં ભૂગર્ભ જળ સ્તર નીચા જઈ રહ્યા હોવાથી ખેતી અને પશુપાલન માટેની ચિંતા વધી છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોને ભાગરૂપે જળસંચય કામો હાથ ધરાયા છે. આ અભિયાન હેઠળ અબડાસા વિધાનસભા ક્ષેત્રના મોટી વિરાણીના સીમતળમાં કુલ ₹43 લાખના ખર્ચે 2 તળાવના જળસંચયના કામો કાર્યરત છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પખડા ડુંગર સમીપે આવેલા આંબલિયાસર તળાવ અને ગાંધીસર તળાવનું નવસર્જન થઈ રહ્યું છે. આ કામોથી વરસાદી પાણીનો સંગ્રહ થશે, ભૂતળના પાણી ઊંચા આવશે અને પશુધન તેમજ વન્ય પ્રાણીઓ માટે પીવાનું પાણી મળી રહેશે, જેનાથી પાણીનો પ્રશ્ન હળવો થવાની આશા છે. નાગોર ગામની સીમમાં બનનારા 2 ચેકડેમના કામનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું. ચેકડેમના નિર્માણથી આ વિસ્તારના જળસ્તરમાં સુધારો થશે તેમ જણાવી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ વિકાસ કામો માટે હંમેશા ખડેપગે રહેવાની ખાતરી આપી હતી. ભચાઉ તાલુકાના કણખોઈથી રાપરના કુડા તરફ જતા રસ્તા પર આવેલ કચ્છ શાખા નહેરની સાંકળ 157 કિલોમીટર પરના કેનાલ બ્રિજને નુકસાન થતા વાહન વ્યવહાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ 10 માર્ચ 2026 સુધી આ બ્રિજ પરથી તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન થાય. વૈકલ્પિક માર્ગ તરીકે શાખા નહેર પર આવેલ બ્રિજની સાંકળ 155 કિલોમીટર તથા બ્રિજની સાંકળ 158 કિલોમીટર પરથી વાહનો અવરજવર કરી શકશે. ગાંધીધામ, આદિપુર, જોડિયા શહેરોમાં 1 એપ્રિલથી નવેમ્બર દરમિયાન દર મહિને 400 થી વધુ લોકોને કૂતરા કરડ્યા છે, જેના કારણે સરકારી રામબાગ હોસ્પિટલમાં 8 મહિનામાં 11,935 રસીના ડોઝ અપાયા છે. રખડતા ઢોરના મામલે મનીષ ગુરવાણી કમિશનર બન્યા બાદ 925 થી વધુ ઢોર પકડીને ગૌશાળામાં મોકલાયા છે. હવે મહાનગરપાલિકા દ્વારા કૂતરાના ત્રાસને નિયંત્રિત કરવા માટે એનિમલ બર્થ કંટ્રોલની કામગીરી પાછળ ₹3 કરોડ ખર્ચવામાં આવશે. ખસીકરણ અને જરૂરી સારવાર માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી કામગીરી શરૂ કરાશે. દેસલપર ગુંતલીથી હાજીપીરને જોડતા 32 કિલોમીટરના માર્ગનું 80 કરોડના ખર્ચે મજબૂતીકરણ કાર્ય હાથ ધરાશે. તાજેતરમાં આ કામનો આરંભ થતા લાંબા સમયથી મુશ્કેલી વેઠતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ હતી. આ માર્ગ નિર્માણ માટે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કેશુભાઈ પટેલે રજૂઆત કરતા રાજ્ય સરકારે આ માતબાર રકમની ગ્રાન્ટ ફાળવી હતી. સંભવતઃ કચ્છનો આ પ્રથમ સિમેન્ટ કોન્ક્રીટ માર્ગ હશે તેવું યાદીમાં જણાવાયું છે. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ઠારનો પ્રભાવ ઘટ્યો છે. લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં જિલ્લાવાસીઓને ઠંડીથી સામાન્ય રાહત મળી છે. આજે સવારે પશ્ચિમ કચ્છના માકપટ સહિત જુદા જુદા વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું. આજે રાજ્યનું સૌથી ઠંડુ મથક બનેલા નલિયામાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં 14.3 અને કંડલામાં 16 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા નકારી છે. ભુજના સુખપર વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક ટ્રેલર શંકર મંદિર પરિસરમાં ઘૂસી ગયું હતું. આ ઘટના ભુજ નખત્રાણા હાઈવે પર આવેલા ધનાણી મહાદેવ મંદિર પરિસરમાં બની હતી. ટ્રેલર મંદિર પરિસરમાં ઘૂસવાના કારણે મંદિરના એક ભાગને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ અકસ્માત વહેલી સવારના સમયે થયો હતો, જેના કારણે મંદિરોમાં ભક્તોની હાજરી ઓછી હતી, આથી જાનહાનિ ટળી હતી. ગઢશીસા ખાતે આવેલ પૂંજાણી હાઈસ્કૂલમાં 50 વર્ષે પૂર્વે એટલે કે વર્ષ 1974માં અભ્યાસ કરનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું 3 દિવસીય સ્નેહ મિલન યોજાયું હતું. વિવિધ ક્ષેત્રમાં નામના મેળવી નિવૃત્તિ જીવન ગાળી રહેલા આ મિત્રો સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા. માતૃ સંસ્થા પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ એકબીજા સાથે યાદો તાજી કરી હતી અને ગુરુવંદના સહિતના કાર્યક્રમો યોજ્યા હતા. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.